નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના આસોજ ગામમાં ભાડાના મકાનમાં ચાલી રહેલું નકલી નોટોનું રેકેટ પોલીસે પર્દાફાશ કર્યું. આરોપીઓએ પોલીસની નજરથી બચવા માટે ગામના શાંત વિસ્તારમાં ભાડે મકાન રાખ્યું હતું, જ્યાંથી રાત દિવસ 500ની નકલી નોટો છાપવામાં આવતી હતી. એલસીબી ટીમે ચોક્કસ બાતમીના આધારે સર્જિકલ સ્ટ્રાઇક જેવી કાર્યવાહી કરી મકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને નકલી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાતું કલર પ્રિન્ટર, ખાસ પ્રકારનો કાગળ અને શાહી સહિતનો સામાન મળી આવ્યો હતો. ઘટના સ્થળેથી આ કૌભાંડના મુખ્ય 2 સૂત્રધારોને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમના પાસેથી મોટી સંખ્યામાં 500ની છાપેલી નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. આ નકલી નોટો અત્યાર સુધી કયા કયા બજારોમાં વટાવવામાં આવી છે અને આ કૌભાંડ પાછળ કોઈ મોટું આંતરરાજ્ય નેટવર્ક સંકળાયેલું છે કે કેમ તે દિશામાં એલસીબી ટીમે વધુ તપાસ શરૂ કરી છે. એક ભાડાનું છે અને સાથે આના પાસે ભાડા કરાર પણ નથી તેવી પણ માહિતી છે, પરંતુ હવે જે ચોક્કસ છે તે તપાસ હજુ ચાલી રહી છે. આ આસોજ કહેવામાં આવે છે, મળી છે આવે છે. તમે જોઈ શકો છો આસોજ પાસે આ જે ઘર છે, તમે જોઈ શકો છો જે પ્રિન્ટેડ મશીન છે તે એલસીબી ની ટીમે કરાર પણ નથી તેવી પણ માહિતી સામે આવી છે. પણ હવે જે તપાસ છે તે તપાસનો વિષય છે, તપાસ ચાલુ છે. એલસીબીની જે ટીમ છે તે પહોંચી છે અને પૂરી જે તપાસનો આ મકાન છે તમે જોઈ શકો છો, ત્યાં જ પ્રિન્ટેડ મશીન જે નોટોનું ઝડપાઈ ગયું છે. એક ભાડાનું છે અને સાથે આના પાસે ભાડા કરાર પણ નથી તેવી પણ માહિતી છે, પરંતુ હવે જે ચોક્કસ છે તે તપાસ હજુ ચાલી રહી છે. આ આસોજ કહેવામાં આવે છે.